પ્રાથમિક મિશ્ર શાળા માટામાં આજરોજ મારી વિદાય થઈ રહી છે। પ્રાથમિક મિશ્ર શાળામાં મેં 10 વર્ષ નોકરી કરી છે, મારી સેવા આપી છે અને એ મારા 10 વર્ષના સમયગાળા દરમિયાન મેં બાળકો માટે મધ્યાહન ભોજન અને પ્રાર્થના માટે શેડ બનાવવા માટે, દાન મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા અને મને સફળતા મળી। તે છતાં ત્યારબાદ બાળકો માટે સાયન્સ લેબ નહોતી, તો પણ મેં જ્યુબિલિયન્ટ અને ગુજરાત કેમિકલ અમદાવાદ તરફથી મને સાયન્સ લેબ મેળવવામાં ખૂબ સફળતા મળી છે। આજે મારી સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ છે, પુસ્તકાલય છે, પુસ્તકાલય માટે પણ મને દાન મળેલ છે। ટેબલ, ખુરશી, કબાટો, શિક્ષકો માટે પણ ટેબલ ખુરશી મેં દાનમાં મેળવેલા છે। બાળકો નીચે બેસતા હતા તો તેમના માટે બેન્ચીસ પણ હું દાનમાં મેળવીને લાવી છું। તેમજ સોલર પેનલ મેં સ્કૂલમાં નખાવડાવી છે તે અને ત્યારબાદ બાળકોને ખુલ્લામાં પ્રાર્થના કરવી પડતી હતી, તેના માટે મેં 200 બાળકો એક સાથે બેસીને ખૂબ સરસ કાર્યક્રમોને પ્રાર્થના કરી શકે તે માટે મેં દાનમાં એક પ્રાર્થના સભા ખંડ તેમજ તેની ઉપર બીજા 2 વધારાના વર્ગખંડોનું બાંધકામ પણ હાલ અત્યારે એ કામ ચાલુ છે માટા શાળામાં, તે પણ મેં વહેલી તકે પૂરું કરવાની એમની પાસેથી વાયદો લીધેલો છે સંસ્થા પાસેથી। એ કામ પૂરું થશે અને એમાં પણ મને બધો ખૂબ પ્રયત્નો કરીને મને સફળતા મળી છે। બાળકો યુનિફોર્મ વગર આવતા હતા, મેં આ 10 વર્ષમાં જ્યારે 2 વર્ષથી હું આચાર્યમાં છું તો મેં યુનિફોર્મ, આઈ કાર્ડ બધું જ બાળકો માટે કર્યું છે અને 2 વર્ષમાં મેં અથાગ પ્રયત્નો કરીને બધું જ જરૂરિયાત હતી તે બધું જ દાન આ શાળાને મેળવી આપ્યું છે। તેમજ આ શાળા એસઓઈમાં આવી હતી અને એસઓઈ અંતર્ગત પણ જે કામ એસએસસી થ્રુ થવાના હોય તેના પણ અથાગ પ્રયત્નો કરીને શાળાના જૂના ઓરડાઓ હતા તેનું બધાનું રિપેરિંગ કામ, કલર કામ કરાવડાવ્યું છે અને એમાં મને ખૂબ સફળતા મળી છે અને મને ગર્વ છે, હું પ્રાઉડ ફીલ કરું છું મારા પોતાના ઉપર કે ભલે મેં મારી ફરજ જ નિભાવી છે પરંતુ એ ફરજમાં મેં ચૂક નથી કરી અને આજે મેં માટા શાળાની કાયાપલટ કરી લીધી છે અને તેનો મને ખૂબ સંતોષ છે। કેમ કે આજે હું જે કંઈ પણ છું, મારું પરિવાર જે કંઈ બી છે, સુખી જીવન અમે જીવી રહ્યા છે તે ફક્ત ને ફક્ત આ નિર્દોષ બાળકો થકી જ કરી રહ્યા છે અને આ બાળકો જે મને પ્રેમ, મને વાલ આપે છે અને એમના થકી જ આજે મને મારા ઘરેથી ફક્ત 1 કિલોમીટરના અંતરે જ મને બદલી મળેલ છે, જે મારા માટે ખૂબ મતલબ પ્રાઉડ ફીલ જેવું થાય છે કે આ બાળકોને જે મેં નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપ્યું, તેમની સેવા કરી, વહાલ કર્યો, તે આ બાળકોની દુઆ જ છે જે મને ફળી છે અને મારા જીવનમાં હર હંમેશા બાળકોએ મને સાથ આપ્યો છે, વાલીઓએ પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે, ગામના આગેવાનોએ પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે। તે બદલ હું સર્વેનો આભાર માનું છું, દિલથી આભાર માનું છું અને હર હંમેશ મારી એવી દુઆ રહેશે કે મારી પ્રાથમિક મિશ્ર શાળાના માટાના બાળકો ખૂબ ભણે, ખૂબ પ્રગતિ કરે અને ઉત્તરોત્તર એમનું ને એમના પરિવારનું, એમના સમાજનું, એમના તાલુકાનું, એમના જિલ્લાનું, એમના રાજ્યનું ને એમના દેશનું નામ રોશન કરે। જય હિન્દ, જય ભારત।